આજે હું તમને એક ખાસ ઇમ્પોર્ટન્ટ માહિતી આપવાનું છું જે નાકથી નળીથી જે ખોરાક જતો હોય એવા બધા લોકોને. કારણ કે તમે જ્યારે બી ફીડિંગ આપો ને ત્યારે એક વખત આરટી એસ્પિરેટ કરવું જરૂરી છે. આરટી એસ્પિરેટ એટલે શું કે જે આપણા પેટની અંદર જે ડાયજેસ્ટ ન થયો હોય, પાચન ન થયો હોય, એ ખોરાકને બહાર કાઢવો એને આરટી એસ્પિરેટ કહેવાય. જેથી કરીને એ ન કરીએ તો શું થાય કે નિમોનિયા થવાની શક્યતા રહે, રિકવરી બહુ સ્લો આવે, જેથી કરીને ફૂડ પોઈઝનિંગ થઈ જતું હોય છે. ઘણી વખત એ ન થાય એટલા માટે આવી રીતે આપણે નળીને ખુલ્લી ને જે અંદરનો ખોરાક છે એ પેલા બહાર કાઢી લેવાનો. આવી રીતે તમે જોઈ શકો છો કે કેટલો ખોરાક બહાર આવે છે. સંપૂર્ણ જેટલો ખોરાક આવે એટલાને બહાર ખેંચી લેવાનો એક વખત. જ્યાં સુધી ન આવે ત્યાં સુધી ખેંચવાનો. એ પછી ખોરાક ખેંચી લીધા પછી જ આપણે ઉપરથી ફીડિંગ આપવાનું, જેથી કરીને જે પેલાનો ખોરાક છે એ બધી નીકળી જાય ને નવો ખોરાક જાય, તો જેથી કરીને વિટામિન્સ મિનરલ એ પ્રોપર મળી રહે ને આરટી એસ્પિરેટ નિમોનિયા ન થાય. કારણ કે મોસ્ટ ઓફ આ પ્રોસિજર કોઈને ખ્યાલ હોતી જ નથી, તમને કદાચ ખબર નહીં હોય. ને અમારો માધ્યમ એ જ છે કે રિકવરી જો આવી રીતે કરશો તો તમારે રિકવરી ઓલમોસ્ટ 50% ફરક પડી જશે. દર ફીડિંગ આપતા પહેલા દિવસમાં 2 થી 3 વખત આવી રીતે આરટી એસ્પિરેટ કરી લેવું જરૂરી છે. પાછું ખેંચી લેવાનું. ને જો 50 ml થી વધારે ફીડિંગ આવે તો તમે દર 2 કલાકે 200 ml આપો છો તો એની જગ્યાએ 100 ml જ આપો. જેથી કરીને એને પેટ છે, કોઈ બી આપણી કેપેસિટી હોય છે કે પેટની કેપેસિટી 200 ml છે કે 300 ml, દર 2 કલાકે તમે 300 ml આપશો તો અનડાઇજેસ્ટ ફૂડ જે છે એ 100 ml તો રહેવાનું થશે. સાંજ થશે ત્યાં શું થશે, આખું પેટ ફૂલ થઈ જશે. જે પ્રોપર ડાઇજેસ્ટ થવું જોઈએ એ ડાઇજેસ્ટ નહીં થાય, જેથી એસિડિટી થશે, વોમિટિંગ થશે, આરટી એસ્પિરેટ નિમોનિયા થશે, કફ થશે. બધા રોગ થવાના મૂળ કારણ પેટ જ છે, અનડાઇજેસ્ટ ને એટલે અનડાઇજેસ્ટ ન થાય એટલા માટે જે ફૂડ આપ્યું એ પહેલા આપણે કાઢી લેવાની કોશિશ કરશું ને પછી ફૂડ આપશું. દિવસમાં આવું 2 થી 3 વખત ચેક કરી લેવાનું. ને જ્યારે બી તમે હોસ્પિટલે જાઓ ત્યારે એક ખાસ ટેથોસ્કોપની મદદથી ચેક કરાવી લેવાનું ડોક્ટર પાસે કે જે ખોરાકની નળી છે પ્રોપર છે કે નહીં. નથી તો એને ચેન્જ કરી લેવાની. ઘણી વખત ફીડિંગ આપવા ટાઈમે મોઢેથી આવવાનું સ્ટાર્ટ થઈ જાય, તો એવી કન્ડિશનમાં જે બી ખોરાક આપ્યો હોય પહેલા આપણે ખેંચી લેવાનો ને પછી આરામથી હોસ્પિટલે જતું રહેવાનું, જેથી કરીને નાકમાં આરટી નિમોનિયાને લીધે ફેફસામાં ન ભરાઈ જાય. નળી અંદર બેન્ડ વળી જવાને લીધે આવું ઘણી વખત થતું હોય છે. તો આ બધી માહિતી, ઉપયોગી માહિતી તમને લોકોને હું આજે આપવાની કોશિશ કરી છે. જો અમારી માહિતી તમને યોગ્ય લાગી હોય તો બધા લોકોને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવા રાજકોટમાં જે બી લોકો હોય એ આવી માહિતી વગર વંશજ ન રહે. બસ ગીતાબેનને ભગવાન સાથે આપણે પ્રાર્થના કરશું કે આ કેન્સર નામના રોગમાંથી બને એટલા વહેલા સાજા થાય ને કેન્સરને હરાવી શકે એવી તાકાત આપે. આનો દર 2 કલાકે 200 ml તમને ડોક્ટરે કીધું ને એવી રીતે 250 ml કીધું છે ને, તો પેલા આવી રીતે આમ બેન્ડ વાળવાની નળી ને નળી બેન્ડ વાળીને અહીંથી ઉપરથી આપવાનું ફીડિંગ. બરાબર, આવી રીતે ફીડિંગ આપવા માટે 10 થી 15 મિનિટનો ટાઈમ જરૂરી છે. ધીમે ધીમે આપવાનું, જેથી કરીને એસિડિટી ગેસ ન થાય. આવી રીતે ધીમે ધીમે એકદમ આપવાનો. અને જો શક્ય હોય તો પેશન્ટને બેસાડવાનું, સુવા નહીં દેવાનું. આવી રીતે એકદમ ધીમે ધીમે આપવાનું. ને દર ફીડિંગ આપ્યા પછી દિવસમાં 1-2 વખત જોઈ લેવાનું કે નળી બરાબર છે કે નહીં. નથી તો એને ચેક કરાવી લેવાની જ્યારે તમે હોસ્પિટલે જાઓ ને ત્યારે. આવી રીતે એકદમ સ્લોલી આપવાનું, વચ્ચે એર ન જાય એનું ધ્યાન રાખવાનું. ને જો બહુ આવી રીતે જાડું હોય તો થોડુંક એવું પાણી નાખી દેવાનું. ને ક્યારેય બી ફીડિંગ ને છે ને ઓવનમાં ગરમ કરવું ન જોઈએ ને નોર્મલ ટેમ્પરેચરમાં રાખવાનું, ફ્રીજમાં કે નહીં રાખવાનું. તમારે આજુબાજુમાં બી જો આવા કોઈ કેન્સર વાળા પેશન્ટ હોય, પેરાલિસિસ વાળા હોય, નાકમાં નળી હોય, પેશાબની નળી હોય ને ન સમજાતું હોય તો અવશ્ય અમારો કોન્ટેક્ટ કરજો. અમે નિઃશુલ્ક સારવાર આપીએ છીએ, ઘરે આવીને સમજાવી જશું એક વખત. ને ઇનકેસ કોઈ પેશન્ટે નળી કાઢી નાખી છે તો બદલાવાની થતી હોય, પેશાબની નળી, નાકની નળી, તો અમે ઘરે આવીને બદલાવી પણ દેશું. ગીતાબેન, હવે તમને સારું થઈ જશે હો, કોઈ જાતનું ટેન્શન ન લેતા. આ બધી રોગ એવો છે કે આમાંથી આપણે રોગમાંથી મુક્ત થઈ શકીએ. બરાબર, આપણે ભગવાનને પ્રાર્થના કરશું ને આ કેન્સર નામનો રોગ આપણે જે આવ્યો છે ને એને હરાવવાની કોશિશ કરશું. આવી રીતે મિનિમમ 10 થી 15 મિનિટનો ફીડિંગ માટેનો ટાઈમ રાખવાનો. દર વખતે 10-15 મિનિટ રાખવું. હા, 10-15 મિનિટ આવે ને એવી રીતે રાખવાનું. ફાસ્ટ બહુ જવું ન જોઈએ, નોર્મલ ટેમ્પરેચર ઉપર રાખવાનું. બરાબર, ને ફરતા જ્યુસ આપવાના.
આવી રીતે જોઈ શકો છો એકદમ ધીમે ધીમે ફીડિંગ આપશું આપણે. જો આ માહિતી તમને ઉપયોગી લાગતી હોય તો બધીમાં શેર કરજો, જેથી કરીને બધાને ખ્યાલ આવે.